જય ખેડૂત પુત્ર। ટૂંક સમયમાં અત્યારે મોસમની સિઝન પૂરજોશમાં ચાલુ થવાની છે। ઘણી બધી જગ્યાએ તો મોસમ ચાલુ થઈ ગઈ છે। ચણા કાઢવાનું ચાલુ થઈ ગયું હોય, ઘણા આગોતરા ઘઉં હોય એને કાઢવાનું ચાલુ થઈ ગયું હોય, તો એવી તમામ પ્રકારની સિઝનો અત્યારે ચાલુ થઈ ગઈ છે। વાત કરવાની છે આજના વિડીયોમાં મહત્ત્વની કે ડુંગળીની બજાર જે અત્યારે સારી છે એનાથી વધારે સારી ક્યારે થવાની છે, બજારના સરેરાશ ભાવતાલ કેટલા આવે છે અને ખેડૂત મિત્રોને લાભદાયી કેવા પ્રશ્નો રહેવાના છે એની આજે વાતચીત કરવાની છે। કેમ કે આગળના વિડીયોમાં આપણે વાતચીત કરેલી હતી આઈ થિંક 15 થી 20 દિવસ પહેલાં, કે જેમાં ડુંગળીના ભાવતાલની આપણે આગાહી કરેલી હતી કે ભાઈ અત્યારે ઓછા છે પણ એક સારો એવો જમ્પ આવી શકે એવો છે। તો એ જમ્પ અત્યારે આવી ગયો છે, તો આ જમ્પ વિશેની પણ વાતચીત કરવાની છે। હું છું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર। આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જગત સેવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ। તો આ વિડીયાને તમે છેલ્લું સુધી જોજો, જેથી કરીને ડુંગળીના પાક વિશેની ભાવતાલની માહિતી તમને મળી શકે। તો હવે વાત કરવાની છે ડુંગળીના ભાવતાલ વિશેની। કેમ કે ડુંગળી એટલે કે હસાવે છે પણ અને રડાવે છે પણ, બંને વસ્તુ કરાવે આપણી જેવા ખેડૂત મિત્રોને। તો અત્યારે ડુંગળીના બજારમાં ખૂબ સારો એવો જમ્પ આવેલો છે કે જે 15-20 દિવસ પહેલાં ડુંગળીના ભાવતાલ નીચે હતા એ અત્યારે સારા એવા ચાલી રહ્યા છે। ઘણી બધી રીતે ઘણા બધા સારા એવા ડુંગળીના વકલો, સારી એવી ક્વોલિટીની ડુંગળીઓ અત્યારે 600 રૂપિયા આજુબાજુમાં જઈ રહી છે। ગોંડલ માર્કેટયાર્ડની આપણે વાતચીત કરીએ તો સરેરાશ ડુંગળીના ગુલાબી પત્તી હોય એના બજાર ભાવ અત્યારે 500 રૂપિયા આજુબાજુના રહેલા છે। એટલે ખેડૂત મિત્રોને સારા એવા ડુંગળીના ભાવતાલ મળી રહ્યા છે। બજાર ઘટવાની વાત કરીએ તો અત્યારે એવા એક પણ ડેટા દેખાતા નથી કે ભાઈ બજાર ઘટી જાય। બજાર વધવામાં છે એટલે કે અંદાજે 100 રૂપિયાનો હજી પણ વધારો આવે એવી પણ શક્યતાઓ રહેલી છે। એટલે જે ખેડૂત મિત્રોને જો ડુંગળી વેચવી હોય તો એની માટે બેસ્ટ અત્યારે ટાઈમ પીરિયડ આવેલો છે। આમાં જે ખેડૂત મિત્રોને ડુંગળી પાકી ગઈ હોય તો રાહ જોવાની નથી અને સારી રીતના સારા એવા ભાવમાં વેચી દેવી જોઈએ। એટલે કે 500-600 રૂપિયા આજુબાજુ એવરેજ અત્યારે ડુંગળીના ભાવતાલ ચાલી રહ્યા છે। બીજા આગળના વધારે જમ્પની વાત કરીએ તો એવું નથી કે ડુંગળીના ભાવ ખૂબ જલ્દીથી 1000ની ઉપર પહોંચી જાય, એવું પણ નથી દેખાઈ રહ્યું। એટલે એ પણ ખેડૂત મિત્રોને ધ્યાનમાં રાખવા જેવી એક બાબત છે। અત્યારે 500થી 600 રૂપિયા સરેરાશ બજાર ભાવ છે, એમાંથી હજી સુધારો થાય એવો થોડોક અંશે આપણને દેખાઈ રહ્યું છે। કેમ કે બજારનું કોઈ પણ અનુમાનિત જે હોય એ અમુક ડેટા પ્રમાણે, વિદેશી માર્કેટના ડેટા પ્રમાણે, એક્સપોર્ટ ઇમ્પોર્ટના ડેટા પ્રમાણે આખું કરવામાં આવતું હોય છે। એટલે એ પ્રમાણેની આગાહી આપણે કરતા હોઈએ છીએ અને એ ઘણી બધી રીતના આપણે કહીએ તો 70થી 75% રીતે સાચા આપણા ડેટા પડેલા છે। એમાં ખૂબ સારી રીતે આપણી સાથે ખેડૂત મિત્રોના આશીર્વાદ પણ જોડાયેલા છે। તો આ રીતના ડુંગળીના બજાર ભાવની વાતચીત કરવાની હતી। બીજા એક ખુશીના સમાચાર ખેડૂત મિત્રોને એ પણ આપવાના છે કે આપ સૌ હજારો લાખો કરોડો ખેડૂત મિત્રોના આશીર્વાદ થકી અમારા ઘરે શુભ પ્રસંગ યોજાવા જઈ રહ્યો છે, જે 1-2 માર્ચ એટલે કે શનિ રવિ ત્યાં ખુદ આ ખેડૂત પુત્રના જ મેરેજ છે, લગ્ન છે। તો આપ સૌ ખેડૂત મિત્રોના આશીર્વાદ થકી આ પ્રસંગ ખૂબ સારો એવો સફળ અને ખુશીથી નીવડે અને આપ સૌ ખેડૂત મિત્રોના આશીર્વાદને ફરી પાછા હું લાખો વંદન અભિનંદન કરું છું। આપ સૌને ભાવભર્યું આમંત્રણ પણ આપું છું। જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન।